બનાસકાંઠા જિલ્લાના વાવમાં એક વાંદરો છેલ્લા 2 દિવસથી આતંક મચાવી રહ્યો છે. ઘરોમાં સૂતા લોકોને પણ ઘરમાં જઈ બચકા ભરી ઘાયલ કરી રહ્યો છે, જેને લઈને લોકોમાં ફફડાટ ફેલાયો છે. વન વિભાગને સ્થાનિકોને જાણ કરતા વન વિભાગ ગુરુવારે ગોડાઉન નજીકના વિસ્તારમાં પાંજરું મૂકીને તે જ વિસ્તારના એક ભાઈને વાંદરો બિસ્કિટ ખાવા આવે તો આ દોરડું ખેંચી દેવાનું જણાવી જતા રહ્યા હતા. હજી સુધી વાંદરો પાંજરે ન પુરાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. વાવમાં છેલ્લા 2 દિવસમાં વાંદરાએ નવી બજારમાં આવેલ ગોડાઉન નજીક લગ્ન પ્રસંગમાં મંડપ બાંધવા આવેલા વિનોદભાઈ ઠાકોરને બપોરના સમયે હાથે તેમજ તે જ વિસ્તારના હરેશભાઈ રાજપૂત ઘરના ચોગાનમાં સૂતા હતા ત્યારે વહેલી સવારે પગે બચકું ભર્યું હતું. જ્યારે મહેતાવાસમાં રહેતા કુલદીપભાઈ ચમનલાલ ઓઝાને પણ વહેલી સવારે વાંદરાએ બચકું ભર્યું હતું. તેમજ શ્વેતાબેન વિશાલભાઈ શાહને પણ પગે બચકું ભર્યું હતું, જેને લઈને ગંભીર ઈજાઓ થતા સારવાર કરાઈ હતી. કુલદીપને આશરે 30 જેટલા ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ સમગ્ર મામલે અમારી યે ન્યૂઝ ઇન્ડિયાના પ્રતિનિધિએ આ અંગે નોર્મલ રેન્જના અધિકારી ચેતનસિંહ બારડને ટેલિફોનિક મારફતે પૂછતા તેમણે કહ્યું હતું કે પાંજરું મૂકી દેવામાં આવ્યું છે અને સ્થાનિકોને સમજાવ્યા હોવાનું કહ્યું હતું. વાંદરો જગ્યા બદલે વાંદરો નહીં આવે તો કેટલા દિવસ બેસી રહ્યા, તમે વાંદરાનું લોકેશન આપો, પાંજરો આપીએ. અને વન વિભાગના સ્ટાફ વિશે પૂછતા તેમણે કહ્યું કે સ્ટાફની શી જરૂર છે, સ્ટાફ તો તમારે લખવું હોય તે લખી દેજો. તેઓ બેજવાબદારીપૂર્વક વર્તાવ કરી ફોન કટ કરી દીધો હતો. અમારે એક વાંદરો હાડછો છે. હા વાંદરો કીધું હાડછો છે ને જેટલો ને કેડ્યો છે 3-4 લોકોને. તો એના માટે કોઈ આપણે કાર્યવાહી કરેલી. પોંજરું બધું ગોઠવી દીધું છે. પોંજરું ને બધું ગોઠવ્યું છે. તે લોકલ માણસ હતો એને ભાઈ બતાવીને આવ્યા છે બધું. હા બરોબર. હવે કારણ કે વાંદરો તો જગ્યા બદલી નાખે તો વાર્યા કરીએ. હા એટલે મને સમાચાર મળ્યા કે પોંજરું મળ્યું, પણ પોંજરો તો સાહેબ મોનો કે અંદર ગયો તો પછી એને પોંજરું બંધ કરવા કોણ થાય? એ ભાઈ હતા ને એમને બતાવીને આવ્યા છે. વાંદરો એટલામાં આવશે ને તો એ કારણ કે તોફાની વાંદરો છે ને એ પહેલો આવશે ખાવા માટે બધું. પણ ખાવાનું સાહેબ તમને કોઈ જો કોઈ માણસ છે નહીં ને આખલા ખાઈ ગયા બધું. એવું છે એમ ને? હા વ્યવસ્થા કરાવડાવો. ના અત્યારે હું ચેક કરી આવ્યો, પોંજરાનો ફોટો પાડી આવ્યો, અંદર તો કોઈ છે જ નહીં, બધા આખલા ખાઈ ગયા ને કોઈ માણસ છે નહીં હાજર. તો લોકલ માણસને બતાવીને આવ્યા હતા તો પણ એમની સાહેબ લોકલ માણસની જવાબદારી આવે કે આપણે વન વિભાગની આવે તે આ બધું કરવાની? એટલે ભાઈ વન વિભાગની આવે, વન વિભાગ વાંદરો નહીં આવે તો કેટલા દાડા બેસી રહ્યો? બેહી રહેવાની સાહેબ તો એ પ્રશ્ન બીજી વાત છે, પણ અમારે કોક તો રહેવું જોઈએ ને, ચેક તો કરવો. મોનો કે જો વાંદરો ગયો અહીંયા કોકને કેડશે તો તમે વાંદરાનું લોકેશન આપો, હું પાંજરું પાછળ મોકલું. હા તમે વાંદરાનું લોકેશન આપો, હું પાંજરું એક મોકલી દઉં. ચલો. એટલે લોકેશન અમારે ગોતવાનું એમ ને? તો વાંદરો છે ને આખા ગામમાં તો ફરે કે ગોતે છે અમે તો ગામની સપોર્ટ તો જોવો જ કે તમે બધાનો. ગામનો સપોર્ટ તો મળે. મોનો કે લોકેશન દાખલા તરીકે વાવ બસ સ્ટેશન ઉભાડ્યો ને તમને જોણ કરી અહીંયાથી વરે બીજે દોડી જવાનો. પ્રશ્ન તને ભાઈ એ છે કે પોંજરું એક જગ્યાએ પણ પોંજરું સાહેબ એમની પોંજરું તો પછી પોંજરું કોક આપણે ગાડી બી આમ રાખવું પડે જેથી કરીને જો લોકેશન મળે તો તાત્કાલિક લઈ દેવરાય. હવે ત્યાંથી તમારા માણસો આવે અહીંથી પોંજરું ત્યાં લઈ જાય એ વરે ઠેકીને બીજે જતો રહે ને. એટલે ગાડીમાં પોંજરું રાખશો, ઉતારશો, એ વળી જતો રહેશે તો શું કરશો? ફરી પાછું ગાડી લઈને ફરશો પાછળ? અત્યારની સાહેબ જો લોકેશન મળે અહીંયા પોંજરું લઈ જાવ કઈ રીતે લઈ જાવ? અહીંયાથી વરે વાંદરો સાતો રહે પોંજરું હોય પડ્યું હોય ને. વાંદરાનો રૂટ હોય ને એમાં આવી જ જાય. સવારે કે હોજે ઓટો મારે જ મારે એવું હોય છે એમ? હા, વાંદરો જેનો રૂટ હોય ને એમાં રોટેશનમાં આવી જ જાય. અને આપણી પાસે સ્ટાફ કેટલો તમારી પાસે? તમારા સ્ટાફ ની જરૂર છે બોલો? ના મારે પૂછવું ખાલી સ્ટાફ કેટલો છે આપણી પાસે? સ્ટાફ તો છે. કેટલો? આમ તમારે જરૂર શું છે બોલો? મારે મેટરમાં લખવાનું છે કે વન વિભાગ ભાઈ કેટલો સ્ટાફ છે, હું પ્રાઇવેટ માણસને જવાબદારી સોંપાયેલી છે, આ બધું લખવું પડે ને મારે. એટલે સ્ટાફ નથી કે સ્ટાફ છે કે કોઈ માણસ. તમે લખી દેજો. લખો. હા લખવું હોય તો લખી દેજો, પણ સ્ટાફ કેટલો છે આપની પાસે? હવે પતી ગયું તમારે. અત્રે ઉલ્લેખનીય છે કે 2 વર્ષ અગાઉ વાવમાં એક વાંદરાને વીજ કરંટ લાગ્યો હતો, ત્યારે વન વિભાગને જાણ કરાઈ હતી. ત્યારે વન વિભાગ જોતો રહ્યો ને વાવના નરેશભાઈ રાણાજી વેજિયાએ વાંદરાને પકડી વન વિભાગને સોંપ્યો હતો. જોકે નરેશભાઈને તે વખતે વાંદરાએ હાથ ઉપર બચકું પણ ભર્યું હતું.